અહીં દહેગામ પાસે એક સેટલમેન્ટ, હું જ્યારે વસાહતોમાં ફરતી ઇનિશિયલી વાત છે એમ, અને એક વસ્તુ ત્યાં રેલવે લાઇનની બાજુમાં કેટલાક પરિવારો રહેતા હતા, મને સમાચાર મળ્યા. હું ત્યાં ગઈ, વસાહત બધા પરિવારો સાથે વાત કરી, પરિસ્થિતિ શું છે ને બધું. અને પછી મેં એમને પૂછ્યું કે મારે અંદર તમારા છાપરા જોવા છે. એટલે મને ઊભા થઈને એમના છાપરા તરફ લઈ ગયા, અને છાપરાની અંદર નાની મોટી સાઇઝના ખાડા હતા. હવે આપણને એમ થાય કે આપણા ઘરમાં આપણે ખાડા કરીએ તો એ ખાડા કેમ કરેલા છે? એટલે મેં એને પૂછ્યું કે આ ખાડા કેમ કર્યા છે ખાડા ઘરમાં? તો એમણે એવું કીધું કે ઊંઘવા બદલે એમ. એટલે મારા ઘરમાં 2 વર્ષનું બચ્ચું છે આવડું, તો આવડો ખાડો, 5 વર્ષનું છે તો આવડો ખાડો એમ. એટલે તે મેં કીધું ઊંઘવા માટે ખાડા? તો એમણે, ઠંડી હતી એ વખતે, તો કે ટાઢ કેવી પડે છે, પૂરતું ઓઢવા પાથરવાનું નહોતું એમની પાસે. એટલે ન્યૂઝપેપરનો ઠોકો એક બતાવ્યો, તો એ ખાડામાં પાથરી દે અને પછી એની અંદર સૂઈ જાય, અને ઉપર બીજું છાપું નાખી દે, ને પછી ઉપર એકાદું કપડું નાખે. એટલે આમ હું કહેતી હોઉં છું હૂંફ, એટલે ધરતીમાંની હૂંફ આપણે કહેતા હોય છે, પણ લિટરલ વેમાં પણ આ પરિસ્થિતિ આવી આપણે કોઈ દિવસ કલ્પના ન કરીએ.